બ્રહ્મચર્યનો પ્રતાપ અને તેની અનિવાર્યતા. એક વખત સવારમાં ભગતજી સભામાં બિરાજમાન હતા અને વાતો કરતા હતા. ત્યારે વાતમાં તેમણે કહ્યું, નરનારાયણ આવી રીતે રોજ સવારમાં વાતોની ઝડી ઉડાડે છે. એમ કહીને પછી બ્રહ્મચર્યની બહુ જ વાતો કરીને કહ્યું, બ્રહ્મચર્યથી બ્રહ્મની સિદ્ધિ થાય છે અને ભગવાન વશ થાય છે. બ્રહ્મચર્ય વ્રત જેને હોય તેના કપાળમાંથી તેજ નીકળે છે. તેથી સામો માણસ દબાઈ જાય છે. જ્યારે તે નાહે છે ત્યારે તેની ચોટલીમાંથી જે બુંદ પડે છે તેને દેવો અધ્ધર ઝીલે છે અને કહે છે કે ધન્ય છે કે આવું અસીધારા વ્રત જે અમો દેવતા પણ પાડી શકતા નથી તે તમો મનુષ્ય પાડો છો. દેવો તથા મનુષ્યો તો દાંતે તરણા લે છે અને એવા બ્રહ્મચર્યવાળા પુરુષને નમે છે અને કહે છે કે આવું વ્રત તમે પાડો છો તે તમારા ઉપર ભગવાન અને મોટા પુરુષની કૃપા છે, નહીં તો પડાય જ નહીં. માટે તમે તો દેવના પણ દેવ છો. મહારાજનો પણ એ જ સિદ્ધાંત છે. તે જ્યારથી પ્રગટ થયા ત્યારથી એ જ પડાવતા આવ્યા છે. માટે જેને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તેને પ્રથમ બ્રહ્મચર્ય દ્રઢ કરવું અને ઇન્દ્રિયોને નિયમમાં રાખી એકવાર જમવું, મનમાં અખંડ ભજન કરવું, ભગવાનનું ધ્યાન કરવું અને સ્ત્રી સંબંધી સંકલ્પ ન કરવા. એમ જ્યારે વર્તાય ત્યારે બ્રહ્મચર્ય પડે છે. રાત્રે ઘી ખીચડી ખાવી અને દિવસે લાડુ ખાવા અને બ્રહ્મચર્ય પાળવું એ તો મોટી માળા ફેરવજો. માટે ત્યાગી થઈ એ વ્રત ન પડ્યું તેને તો ધિક્કાર છે. સુખે ખાઈ પીને સૂઈ રહેવું એ તે કંઈ ત્યાગીનો ધર્મ છે? ખાવું અને ઊંઘવું એમાં જ કામનો વાસ છે. માટે એને ઘટાડવા પણ વધારવા તો નહીં જ. એમ ધર્મ સંબંધી ઘણી જ વાતો કરી અને વળી દ્રવ્યનો નિષેધ કરી વાતો કરી અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી ઘણી જ વાતો કરી અને એકાંતિક ધર્મનું નિરૂપણ કર્યું. પછી વળી સર્વેને કહે, સાધુરામ, આવી રીતે હું તમોને વાતો કરું છું અને કેટલીક આકરી વાતો કહીને વઢું છું તે તમોને ખોટું તો નથી લાગતું ને? ત્યારે સર્વે કહે, અમને તો આનંદ થાય છે અને સુખ આવે છે. માટે નિત્ય આવી વાતો કરજો. દરેકને પ્રેમ કરી પોતામાં જોડી દેવા એવી મોટા પુરુષની સહજ પ્રકૃતિ હોય છે. તેવી જ રીતે ભગતજી પણ વર્તતા. ઠાસરાના માણેકલાલ તથા મોતીલાલભાઈ આવ્યા ત્યારે તેમને જોઈ કહે, અહો, આ ઠાસરાના શેઠ આવ્યા છે. વડોદરાથી રાવ સાહેબ આવ્યા એટલે ભગતજી તેમનો હાથ પકડી સર્વ જગ્યાએ દર્શન કરવા તેડી ગયા અને તેમના મનોરથ પૂરા કર્યા. વળી કહ્યું, રાવ સાહેબ પધાર્યા છે તો તેમની રીત પ્રમાણે રસોઈ આપ્યા વિના ન ચાલે. એમ રાવ સાહેબ પાસે પણ સેવા કરાવે. રાવ સાહેબને તો મનમાં એમ જ સંકલ્પ થયા કરે કે ભગતજી સેવા બતાવે અને હું કરું. ભગતજીએ તેમને રસોઈ આપવાનું કહ્યું એટલે રાવ સાહેબ રાજી થયા. તેમને તથા ઠાસરાના માણેકલાલભાઈને સભામાં મોડજી દરબારની સાથે ગાદલું નાખી બેસાડે. આ પ્રમાણે કથા વાર્તા થાય, રસોઈયું ચાલે. બ્રહ્મચારી તો આવા એકાંતિક ભક્તોને જમાડવામાં પોતાના અહોભાગ્ય માને. ભગતજી ભંડારમાં જમવા પધાર્યા હોય ત્યારે બ્રહ્મચારીને અતિ આનંદ થાય અને કહે, અહો, અમારા બહુ મોટા ભાગ્ય છે કે આવા ભગવદીની સેવા મળી. ભગતજી જ્યારે ભંડારમાં જમવા ન પધારે
ત્યારે બ્રહ્મચારી ભગતજીને ઉતારે જાય અને ભગતજી તથા સર્વે હરિભક્તોને પોતે રસોઈ લાવી જમાડે. આથી ભગતજી બહુ જ રાજી થતા. ભગવાનના ભક્તને દુઃખ જ હોય. શ્રાવણ સુધી એકાદશીને દિવસે મહેમદાવાદથી તલાટી જીવરામ તથા ભાઈલાલ વિશ્વનાથ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી પાસેથી ભગતજીની વાતો સાંભળી અમદાવાદ હિંડોળાના દર્શન સારું અને ભગતજીના સમાગમ સારું આવ્યા. તે વખતે બપોરે સભા ભરાઈને બેઠી હતી. ભગતજી સભામાં વાતો કરતા હતા કે મટકે રહિત ભજન કરતાં શીખવું. અને પછી સર્વેને કહ્યું, ઉઘાડે નેત્રે 20 માળા ફેરવો. તે પ્રમાણે બધા માળા ફેરવવા માંડ્યા અને ભગતજી પણ વૃત્તિઓ ખેંચીને બેઠા. તે જોઈને તલાટી દિંગ થઈ ગયા. એમને લાગ્યું કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીએ કહ્યું છે તે વાત ખોટી નથી. ચમત્કાર વિના આટલા માણસો માને કેમ? આ તો કળિયુગમાં સતયુગ સ્થાપ્યો છે. પછી સર્વેએ માળા ફેરવી લીધી એટલે ભગતજી ઉઠીને ઉતારે ગયા. તેમની પાછળ તલાટી પણ ગયા. પછી કાલિદાસ જે તેમની સાથે હતા તેમણે તલાટીને કહ્યું, તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછજો. એટલે ભગતજી ઉતારે પોતાને આસને આવીને બેઠા. ત્યારે તલાટીએ નમસ્કાર કરી હાથ જોડી પૂછ્યું, મહારાજ, આપનો આટલો પ્રતાપ ચોખ્ખો જણાય છે, છતાં લોકો નિંદા કરે છે. મહત્પુરુષના તો લોકોમાં ગુણગાન ગવાય. ત્યારે ભગતજીએ કહ્યું, શાસ્ત્રની વાતો જો મેળવીએ તો આગળ જેટલા મોટા થઈ ગયા છે તેની પણ તે વખતે નિંદા જ થઈ છે અને લોકોએ દુઃખ દીધા છે. જુઓ, પ્રહલાદ, પાંડવ, જયદેવ, નરસિંહ મહેતાના આખ્યાનો વિચારો તો પૃથ્વીના પડ ઉપર જેટલા દુઃખ માત્ર હતા તે બધા તેમને માથે આવ્યા હતા. પણ એ દુઃખને જ્યારે એમણે ગણ્યા નહીં ત્યારે જ ભગવાન પ્રસન્ન થયા અને લોકમાં કીર્તિ થઈ. તે ઉપર ધીરજાખ્યાનનું પદ બોલાવ્યું. ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના રે કરવા જોઈએ હરામ. દેહ ગેહ દારા દામનું મેલવું મમતાને માન, એહમાંથી સુખ આવે એવું રે ભૂલે ન પડે ભાન. વિકટ આવે વણ વાંકથી તે તો સહેજો શરીર, ઉપહાસ કરે આવી કોઈ રે તેમાં રહે દ્રઢ ધીર. ખૂની ન થાય ખમે ઘણું એવા સહજ સ્વભાવે, નિષ્કુળાનંદ એવા ભક્તનો જશ જુગો જુગ કહાવે. પછી ભગતજીએ કહ્યું, દેવ, આચાર્ય, સાધુ અને શાસ્ત્ર તેની જે નિંદા કરે તે મને દીઠોય ગમે નહીં, અને એનું પ્રતિપાદન કરે તે સત્સંગી છે, અને મારે એ ચારનો ક્યારેય અભાવ નથી. એમ સમખાઈને વાત કરી. ત્યારે તલાટીને પ્રતીતિ થઈ કે જરૂર ભગતજી મહાપુરુષ છે. પછી ભગતજી સભામાં પધાર્યા. તે દિવસ ફૂલ મંડળી હતી અને આચાર્ય મહારાજ પોતે પીતાંબર પહેરીને વચલે મંદિર હિંડોળો ઝુલાવતા હતા. એટલે ભગતજી રાવ સાહેબને લઈને ત્યાં દર્શને આવ્યા. તેમને મહારાજે હાર આપ્યા. પછી દર્શન કરી પાછા સભામાં આવ્યા. ભગતજી પધાર્યા તેનો સભામાં કોઈને ખ્યાલ નહીં. એટલે ભગતજી છાનામાના સૌની પાછળ બેસી ગયા. તે વખતે મૂર્તિના કીર્તનો બોલાતા હતા. તે કીર્તનો ગવાઈ રહ્યા ત્યારે ભગતજી પધાર્યા છે એવી ખબર પડી. એટલે ભગતજીએ કહ્યું, તમે મહારાજની મૂર્તિના આવા સારા કીર્તનો ગાતા હતા તે મારાથી રહેવાયું નહીં અને અહીં પાછો આવ્યો.
પછી સભા વિસર્જન થઈ એટલે ભગતજી ઉતારે પધાર્યા. વાસનાના મૂળ ક્યારે બળે? રાવ સાહેબ ભગતજી સાથે ઉતારે આવ્યા. ભગતજીએ તેમની રસોઈ અમાસની રાખી. દત્તરામભાઈએ પણ એક દિવસની રસોઈના ખર્ચના અડધા રૂપિયા આપ્યા. તેથી ભગતજી રાજી થયા. પછી ગોવિંદભાઈ ભગતજી પાસે આવ્યા અને તેમને કહ્યું, મહારાજ, વાસનાના મૂળ બળે એવી કૃપા કરો. ત્યારે ભગતજી કહે, 2 દિવસ આવો અને પાછા જાઓ, એમાં કંઈ વાસનાના મૂળ બળે? એ તો નિરંતર રહો ત્યારે થાય. ત્યારે ગોવિંદભાઈ વધારે રજા મંજૂર કરાવવા તાર ઓફિસે તાર કરવા ગયા. પાછા ફરતાં રસ્તામાં વીંછી કરડ્યો અને એટલું દુઃખ થયું તે આખી રાત ભગતજીના ઢોલિયા પાસે બેસીને ભજન કર્યું. સવારે ભગતજીને સ્તુતિ કરી, મહારાજ, પીડા બહુ જ થાય છે, તે મટાડો. ત્યારે ભગતજીએ હસીને કહ્યું, વાસનાના મૂળ કાઢવા હોય તો આથી હજી 7 ગણો મંદવાડ થશે અને અન્નને દાંતને વેર થશે. માટે માન મૂકી બધાને પગે લાગો અને કહો કે મારે મૂળ નથી કાઢવા. પછી એ પ્રમાણે કર્યું એટલે બીજે દિવસે પીડા મટી ગઈ. ભગવાનની સર્વક્રિયા પોતાના આશ્રિતના સુખ સારું હોય છે. પછી રાવ સાહેબે ભગતજીને કહ્યું, આ વિજ્ઞાનદાસજી જેવા સાધુને શા માટે દુઃખ દો છો? એમને છપૈયા ન મોકલશો અને અહીં રાખો. ત્યારે ભગતજી કહે, એ દુઃખ ક્યાં માને છે? એમને તો અખંડ સુખ વર્તે છે. પછી તેમને પૂછ્યું, તમે ખુશીથી જાઓ છો કે નહીં? ત્યારે તેમણે કહ્યું, હા મહારાજ. ત્યારે ભગતજી કહે, ભગવાન કે મોટા પુરુષ જે કંઈ કરતા હોય તે પોતાના આશ્રિતના હિત સારું જ હોય, પરંતુ માયિક દ્રષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી દેહના દુઃખે દુઃખી થવાય છે. પણ મોટા પુરુષની મરજી જો જણાય તો દુઃખ થાય જ નહીં. એમ કહી નીચેનું પદ બોલાવ્યું, આ જગમાં જીવને વળી હરિસમ હેતુ નહીં કોઈ, પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રી હરિ સોય. જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કેદી હરિ. ધીરજાખ્યાન.